માર્ચ સુધી દ્વારકા અને બેટ દ્વારકામાં ફૂલ ડોલ ઉત્સવ ઉજવવામાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ આવી રહ્યા છે, ત્યારે જિલ્લા પોલીસ તંત્ર પણ એલર્ટ થયું છે। 6 ડીવાયએસપી, 70 પીઆઈ પીએસઆઈ સહિત કુલ મળીને જે લોકો છે તે આવવાના હોય ત્યારે ખાસ કરીને ભવ્ય આયોજન છે તે કરવામાં આવ્યું છે। હોળી ધૂળેટીના ઉપલક્ષમાં દ્વારકાધીશ મંદિર ઉપર ઘણા લોકો આવે છે। એના હિસાબથી આજથી જે છે અહીંયા પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધા છે। એમાં સાથે સાથે જે બેટ દ્વારકા જે સુદર્શન બ્રિજ પછી મોટો જે પહેલો એક મોટો જે અહીંયા ફેસ્ટિવલ છે એના હિસાબથી અહીંયા પણ એક મોટી જે બંદોબસ્ત ગોઠવી દીધા છે। એમાં ટોટલ અમારા એક એસપી છે, ડીવાયએસપી, પીઆઈપીએસઆઈ 72 અને પોલીસ અને બીજા ઓક્સિલરી ફોર્સીસની ટોટલ 1100 જેટલી અહીંયા ટોટલ બંદોબસ્ત છે। અમને અહીંયા બેટ દ્વારકામાં યાત્રીઓની સરળતા માટે 2 સી ટીમ પણ રાખી છે, જે અશક્ત અને જે દિવ્યાંગ લોકો હોય છે એને મદદ આપશે। સાથે સાથે અમારા કીર્તિસ્તંભ બાજુ એક કંટ્રોલ રૂમ પણ ઊભા કરવામાં આવેલ છે। અહીંયા 3 સહાયતા કેન્દ્રો પણ છે અને બીજા ખિસ્સા કાતરું અને જે પણ અહીંયા ગેરકાયદેસર પ્રવૃત્તિની ગેંગ્સ એક્ટિવ હોય એના ઉપર વોચ રાખવા માટે અમારી એલસીબી, એસઓજી અને સ્થાનિક ડી સ્ટાફની જુદા જુદા ટીમ બનાવીને એ સાદા ડ્રેસમાં અહીંયા પેટ્રોલિંગ કરે છે। સાથે સાથે પોલીસની જે કામગીરી સારી રીતે થાય એના માટે અમને બોડી વોર્ન કેમેરા, વોકી ટોકી સેટ, દૂરબીન એ પણ યુઝ કરવામાં આવે છે। ડ્રોનથી પણ પેટ્રોલિંગ રાખવામાં આવશે તાકી કોઈ અવિશ્વસનીય બનાવ નથી બને। સાબરકાંઠા જિલ્લામાં સીઆઈએસએફ કંપની સહિત જિલ્લા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ